ભાઈ જોડેથી મને ફોન કર્યો. બારે આવે મોસ્ટ ઓફલી આ ખેડૂતનો મિત્ર હોય છે, કારણ કે આ જે ખેડૂતની અંદર જે આપણે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ઇન્ડિયન રેડ સ્નેક છે. હવે આને આપણે અહીંયા હા 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 લાવો દોઈ લાવો. તારાભાઈ માળી ના ખેતરની અંદર એક ઇન્ડિયન ઇન્ડિયન રેડ સ્નેક આવેલ છે, તો એને પકડવા માટે હું આવ્યો છું. તો આપ સૌ લોકો વિડીયોની અંદર બના રહેજો અને કઈ રીતે રેસ્ક્યુ કરીએ છીએ અને કઈ રીતે એને ડબ્બાની અંદર પેક કરીએ છીએ અને કઈ રીતે જંગલની અંદર રિલીઝ કરીએ આપ સૌ લોકો વિડીયોની અંદર બના રહેજો તો ખ્યાલ આવશે. અને જેટલું બને એટલો આ વિડીયો શેર કરી અને જેટલું બને લોકો સુધી પહોંચાડો જેને સુધી લોકો જોઈ શકે અને એની અંદર જાગૃતતા આવે સાપ પ્રત્યે. તો આપ સૌ લોકો વિડીયોની અંદર બના રહેજો. હવે આપણે સાપ રેસ્ક્યુ કરીએ. તારાભાઈ માળી ના ખેતરની અંદર એક સાપ આવેલ છે એવો કોલ આવતામાં સાપનું રેસ્ક્યુ કરવા માટે ત્યાં જઈ રહ્યા છે. વિડીયોની અંદર બના રહેજો. ગામ માનપ્રિયા છે. કઈ બાજુ છે, ક્યાં છે? વિડીયોની અંદર જોડાયેલા રહેજો. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન રેડ સ્નેક છે. હવે આ સાપનું આપણું રેસ્ક્યુ કરી એને પછી સહી સલામત રીતે એને જંગલની અંદર રિલીઝ કરીશું. તારાભાઈ માળીના ખેતરની અંદર ચારના નીચે એક ઇન્ડિયન રેડ સ્નેક છે. હવે આપણે એનું રેસ્ક્યુ કરી પછી એને રિલીઝ કરીશું જંગલની અંદર. લીલી બત્તી લાણતી क्यों हाँ 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 पकड़ो વિડિયો હલવાના છે, વિડિયો હલવાના છે બગા, વિડિયો હલવાના છે. બીજો કોઈના વિડિયો ઉતારવાનો વિડિયો મોબાઈલ उतारियो सरदामान बता सरदामान को बाकी आया के કોણ હલવાના છો? અમુક દેખાવ તો કમ્પ્લીટ. हाँ વિડીયોની અંદર જોઈ રહ્યા છો આને ઇન્ડિયન રેડ સ્નેક કહેવામાં આવે છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું વેનમ હોતું નથી. અને તારાભાઈ માળી એમના ખેતરની અંદર તારની અંદર આજે સ્નેક આવેલ છે અને આ હકીકતમાં ખેડૂતનો મિત્ર જ હોય છે અને આવા સાપોનો હકીકતમાં બસાવવા જોઈએ. चुप रह વધારે પડતો ઉંદર અને ઉંદર ખાવા માટે આ સાપ આવતો હોય છે. તો વિડીયોની અંદર જોડેલા રહેજો કારણ કે આ ઉંદર ખાવા માટે જ આવતો હોય છે. અને આપણો વિડીયોમાં જોડેલા રહેજો કારણ કે હવે જે થોડુંક ઉંદર ખાધા છે એટલે થોડુંક બહાર કાઢશે એવું લાગે છે. આની અંદર કોઈ પણ પ્રકારનું વેનમ હોતું નથી. થોડોક નજીક દૂરી આપણો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને મારું યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો કારણ કે આ જે છે એને આપણે ગુજરાતીમાં જમણ કહેવામાં આવે છે. આની અંદર કોઈ પણ પ્રકારનું વેનમ હોતું નથી અને મોસ્ટ ઓફલી આ ખેડૂતનો મિત્ર હોય છે કારણ કે આ જે ખેડૂતની અંદર જે આપણે ખેતરની અંદર જે ઉંદર હોય છે એ ખાવા માટે આવતો હોય છે. તો આપણે એક બીજી રીતે તો મદદ થાય છે, મદદરૂપ બને છે. તો આવા સાપોને મારવા ન જોઈએ અને એમને જે બચાવવો જોઈએ. હવે આ ખોરાક ખાધેલો છે બહાર કાઢશે. આપણે વિડીયોની અંદર જોતા રહેજો. હવે આપણે કટુ લાવો ફોનમાં તું ધ્યાન દે, તું બીજે ધ્યાન મત દે, ખાલી ફોનમાં ધ્યાન દે. ફોન હલવો ના જોઈએ એમ કહું છું. फोन नहीं हल्ला कटो फाटोड़ो मत देजी. હવે આપણે આ સાપ છે એને સહી સલામતી રીતે કટ્ટામાં પૂરી અને પછી એને આપણે જંગલની અંદર મંજૂર ગરમ ગાલાબો વિડીયોની અંદર જઈ રહ્યા છો. આ પેલું કાઢે છે કે એમનો ખોરાક એ હમણાં બહાર કાઢે છે. ખોરાક ખાધો
ખાધેલું છે કે? પેલા ઉંદર બહાર કાઢે છે. સાહેબ ઉંદર કાઢે બહાર કાઢે પણ કેવો ખતરનાક કદી પણ હતો વિનાથી ફરતો હતો હે આ તો રેડી છે બા હું જરૂર ન ખાય ઓય ઓય કોઈ હા પણ બાજુને ફરતા 70 વાળો નહીં 10 નહીં ને આ કે સાથ ઓ ધોમણો કેવરાય આ ધોમણો થોડી ધોમણા તો બે મૂડા આવે બે કદી આવે ઓજ બોગારે બે મૂડા આવે ઓજ બોગારે બે મૂડા આવે ઓ તો ધોમણો તારા ભાઈ માળીના ખેતરમાંથી આ સાપને આપણે પકડ્યો છે અને એને જંગલમાં સહી સલામત રીતે રિલીઝ કરશું. હવે લાવો દોરી લાવો. કોણે મને ફોન કોણે કર્યો હતો? અચ્છા તો આપણે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ઇન્ડિયન રેડ સ્નેક છે. હવે આને આપણે અહીંયા કટ્ટામાં પકડ્યો છે અને એને આપણે જંગલની અંદર રિલીઝ કરશું. ગામ લોકો ખારાના માનપ્રિયાને ખૂબ જાગૃત છે, ગમે ત્યારે ફોન કરી અને આવા સાપોનો જીવ બચાવે છે. ખૂબ સારું કહેવાય. બેને ફોન કર્યો હતો કે ભાઈ સાહેબ અમારા ઘરે એક સ્નેક આવ્યો છે તો આપ રેસ્ક્યુ કરવા માટે આવો. તો હવે આ સાપને આપણે રેસ્ક્યુ કર્યું છે અને બેનને 2-3 શબ્દો પૂછીએ શું કહેવા માગે છે. બેન તમારું શું નામ છે? મિત્તલબેન. અને માનપુરિયા ગામ. અચ્છા હવે તમારા ખેતરની અંદર સાપ આવ્યો પછી તમે શું કર્યું? પ્રભુભાઈ જોડેથી મને ફોન કર્યો. અચ્છા પછી તમને એવો કેમ વિચાર આવ્યો કે ના સાહેબ જોડે આ સાપને પકડાવું? બીક લાગતી હતી એટલે તમે ટૂંકમાં સાપોને મારતા નથી અને સાપોનો જીવ બચાવો છો. બરોબર. તો પછી માનો કે તમારા ઘરે સાપ આવ્યો તો કોઈ થાળી નારિયેળી કંઈ કરો છો? કરો છો. થાળી નારિયેળી કરો છો. તો પછી ગુગ બાબુ રહે કે જતા રહે? જતા રહે. તો પછી હવે માનો કે તમારા ગામમાં તમારા ઘરે કોઈને સાપ કરડી ગયો તો તમે શું કરો? પછી બીજું એના સિવાય શું કરો? દવાખાને જાઓ. હા હવે આ બેનનો ખૂબ સારો વિચાર છે અને એની અંદર ખરેખર અંધશ્રદ્ધા નથી. એ લોકો સાપ પડે તો દવાખાને જાય છે અને ટ્રીટમેન્ટ લે છે તો સારું કહેવાય. કોઈ ભૂવા તાંત્રિક જોડે જતા નથી અને ખરેખર એની અંદર જાગૃતતા છે અને જાગૃતતાના લીધે મને ફોન કરી બોલાવી અને આનું રેસ્ક્યુ કરાવ્યું છે. એ બદલ એમનો ખૂબ આભાર. કારણ કે આવા સાપો મૂંગા જે સાપો છે એમનો ખરેખર જીવ બચાવવો જરૂરી છે. તો એક ખૂબ નાગરિકતાની દ્રષ્ટિએ એ ખૂબ સારું કામ કર્યું છે. તો હવે આપણે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આવું કામ હંમેશા કરતા રહીશું.